ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા છેલ્લી ઘડીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે મેદાને ઉતર્યા। નેટવર્ક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીના સમયે જનતા વચ્ચે જતી હોય તેવી પાર્ટી નથી। ચૂંટણી હોય કે ના હોય, અમે જનતા વચ્ચે જ રહીએ છીએ। સાથે જ તેમણે ભાજપના કાર્યકરોને જનજનની સુખાકારી માટે જેટલા બને એટલા પ્રયાસો કરવાનો સંદેશ આપ્યો। भारतीय जनता पार्टीए भव्य रेलीનું આયોજન કર્યું છે। અમદાવાદમાં ભવ્ય રેલી યોજાઈ રહી છે। પૂર્વ વિસ્તારની અંદર આ રેલી છે। જગદીશ વિશ્વકર્મા આજે રેલીનું સુકાન સંભાળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભવ્ય રેલી દ્વારા આ જન સમર્થન માટે નીકળ્યા છો। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન દરમિયાન જનતા વચ્ચે જતી પાર્ટી નથી। હર હંમેશ ચૂંટણી હોય કે ના હોય પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરતી પાર્ટી છે। ગયે વખતે જે ગુજરાતમાં જન સમર્થન મળ્યું એનાથી વધારે અભૂતપૂર્વ જન સમર્થન આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળ્યું। કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે જીતી રહ્યા છીએ। કોંગ્રેસ દાવો કરે છે કે અમે જીતીએ છીએ। હા ભલે ને, દાવો તો કરવો પડે ને। દાવો ના કરે તો અત્યારે કામ કઈ રીતે થાય? કોઈ કામ બે જણા આવતા હોય ના આવે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શું સંદેશ આપશો? કારણ કે જે પ્રકારે હર હંમેશ કાર્યકર્તા લોકો વચ્ચે રહેતા હોય છે, ઊભા રહેતા હોય છે। કાર્યકર્તાઓએ જે પદ્ધતિ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ જ પ્રમાણે જનની સુખાકારી માટે જેટલા વધારે પ્રયત્ન થાય એટલા કરવા જોઈએ। આગામી એજન્ડા શું? આ જીત બાદ કેવા કાર્ય લઈને લોકો વચ્ચે જવાના છો? જીત બાદ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરીએ। વિકસિત ભારત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરશું, તે પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે। તો ભાજપ